ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બધા ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત. બધાને જય શ્રી કૃષ્ણ. તૂટેલા શ્લોકોની શ્રૃંખલામાં આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક ક્રમાંક 7. આ શ્લોકમાં અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે, જેના જવાબમાં ભગવાન ઉપદેશ આપે છે. તો એ શ્લોક આપણે જોઈએ. અર્જુન ઉવાચ કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢચેતા યચ્છ્રેયસ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમાં ત્વામ પ્રપન્નમ. અર્થાત કાયરતારૂપી દોષથી નષ્ટ થયેલા સ્વભાવવાળો અને ધર્મના વિષયમાં મોહિત અંતઃકરણવાળો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત કલ્યાણકારક સાધન હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું. આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. હવે આની વ્યાખ્યા ગીતા પ્રબોધની આધારિત. દરેક મનુષ્ય વાસ્તવમાં સાધક છે, કારણ કે 84 લાખ યોનિઓમાં ભટકતા રહેલા જીવને ભગવાન આ મનુષ્ય શરીર માત્ર પોતાનું કલ્યાણ કરવા માટે જ આપે છે. તેથી કોઈ પણ મનુષ્ય પોતાના કલ્યાણની બાબતમાં નિરાશ ન થવું જોઈએ. મનુષ્ય માત્રને પરમાત્મા પ્રાપ્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. સાધક હોવાથી દરેક મનુષ્ય પોતાના સાધ્યને પ્રાપ્ત કરવામાં સ્વતંત્ર, સમર્થ, યોગ્ય અને અધિકારી છે. સૌથી પહેલા એ વાત જરૂરી છે કે મનુષ્ય પોતાના ઉદ્દેશ્યને ઓળખીને દ્રઢતાપૂર્વક સ્વીકારી લે કે હું સંસારી નથી, બલકે સાધક છું. હું સ્ત્રી છું, હું પુરુષ છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, હું શૂદ્ર છું, બ્રહ્મચારી છું, હું ગ્રસ્ત છું, હું વાનપ્રસ્થ છું, હું સંન્યાસી છું વગેરે માન્યતાઓ માત્ર સાંસારિક વ્યવહાર અને મર્યાદાને માટે ઠીક છે, પણ પરમાત્મા પ્રાપ્તિમાં આ બધી બાધક છે. આ બધી માન્યતાઓ શરીરને લીધે છે. પરમાત્મા પ્રાપ્તિ શરીરને થતી નથી, બલકે સ્વયં સાધકને થાય છે. સાધક સ્વયં અશરીરી જ હોય છે. અર્જુને પોતાના વાસ્તવિક ઉદ્દેશ્યને ઓળખી લીધો છે કે મારે પોતાનું કલ્યાણ કરવાનું છે. તેથી તેઓ યુદ્ધ કરવા અથવા ન કરવાની વાત ન પૂછતા ભગવાનને ગુરુ બનાવીને એના શરણે આવીને પોતાના કલ્યાણનો નિશ્ચિત ઉપાય પૂછે છે. ભગવાન તો અર્જુનના માધ્યમથી ગીતામાં સમગ્ર માનવજાતને ઉપદેશ આપે છે. પણ આપણે અર્જુન જેવા બનવું પડે. એટલે અર્જુને આ જે સવાલ પૂછ્યો છે એમાં અર્જુને 4 વાત કહી. 1. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. અર્થાત આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું.
અર્જુને સ્વીકારી લીધું કે લડાઈ નહીં લડવાનું કહી ને હું કાયરતા રૂપી દોષવાળો થઈ ગયો છું. સ્વભાવ મારો જે ક્ષત્રિયનો સ્વભાવ એ કદાચ નાશ પામ્યો છે તાત્પૂરતું. પ્લસ એણે સ્વીકાર્યું કે ધર્મની બાબતમાં કાંઈક હું મૂળ થઈ ગયો છું, મોહિત થઈ ગયો છું. ધર્મ શું ને અધર્મ શું એ કદાચ મને સમજાતું નથી, અથવા તો કદાચ હું ધર્મને અધર્મને અધર્મને ધર્મને બેઠો છું. આમ પોતાની નબળાઈ સ્વીકારી લીધી. બીજું, યશ્રેય સ્યાન્નિશ્ચિતમ બ્રુહિતન્મે, જે નિશ્ચિતપણે કલ્યાણકારી સાધન હોય તે મને કહો. અર્જુન તો યુદ્ધ નહોતો કરવા ઈચ્છતો, તો ભગવાનને એ સવાલ ના પૂછ્યો કે યુદ્ધ નહીં કરવાના મને કંઈક ઉપાય સૂચો, અથવા તો મારે યુદ્ધ કરવું કે ના કરવું, આવો કોઈ સવાલ ના કર્યો. એણે એટલો જ સવાલ કર્યો કે મારા માટે જે કલ્યાણકારી હોય તે કહો. બસ, તો આપણે પણ આપણી નબળાઈ સ્વીકારવાની છે અને ભગવાન પાસે કલ્યાણકારી હોય એવા ઉપદેશની આપણે અપેક્ષા રાખવાની છે. ત્રીજું, શિષ્યસ્તેહમ, હું આપનો શિષ્ય છું. હવે કંઈક જાણવું હોય તો કોની પાસે? ગુરુ પાસે. એટલે કે આપણે શિષ્ય તો થવું પડે ને. એટલે અહીંયા અર્જુને એ સ્વીકાર્યું કે હું આપનો શિષ્ય છું. ચોથું, સાધિમામ ત્વામ પ્રપન્નમ, આપને શરણે આવેલ મને ઉપદેશ આપો. હવે શિષ્ય તરીકે તો ગુરુ કહી દે કે તમારે શું કરવું શું ના કરવું, પછી આગળ તો આપણે જ ને. તો અહીંયા અર્જુન એ પણ નથી ઈચ્છતા, એટલે કહે છે હું આપને શરણે આવેલ છું. હવે જ્યારે તમે શરણે જતા રહો ત્યારે જેના શરણમાં ગયા એની બધી જવાબદારી છે. અને શરણાગતિ એ બહુ અઘરી વસ્તુ છે. અહીંયા અર્જુને શરણે આવેલા મને ઉપદેશ આપો કહીને શરણાગતિનો ભાવ, શરણાગતિ ખરેખર નહોતી થઈ, ભાવ તો હતો ને, ભગવાન તો ભાવ જુએ છે, તો એ ભાવ આપણે પેદા કરવો પડે. આટલી 4 શરતોનું આપણે પાલન કરીએ ત્યારે આપણને આગળની ગીતા સમજાશે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.